ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો ભાઈ બાળકો? મજામાં? જો ભાઈ, આપણે બીજા ચેપ્ટરના તમારે MCQ સોલ્વ કરવા માટે આપણે આખા ચેપ્ટરના એક વખત સૂત્રો અને જે પણ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ આવે છે એક વખત જોઈ લઈશું. ઓકે, સિમ્પલ આપણું ચેપ્ટર છે એકમ તથા માપન. આમાં બહુ જ નાના નાના પરંતુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આવે છે, એ આપણે એક વખત જોઈ લઈશું. સાંભળજો. હવે અગત્યની વસ્તુ અહીં સૌથી પહેલાં જે SI એકમ પદ્ધતિ અને એ બધું જે છે એમાં કોઈ એવા MCQ નથી પૂછાતા. આપણને ખબર જ છે SI એકમ પદ્ધતિમાં જે 7 ભૌતિક રાશિઓ આવે એને મૂળભૂત રાશિઓ કહેવાય. ઓકે, અને આપણને 7 ભૌતિક રાશિઓના નામ ખબર જ છે: દળ, લંબાઈ, સમય, વિદ્યુત પ્રવાહ, થર્મોડાયનેમિક તાપમાન, દ્રવ્યનો જથ્થો, બરાબર, અને જ્યોતિ તીવ્રતા. આ 7 મૂળભૂત રાશિઓ કહેવાય. ઓકે, એની ઉપરથી જે ભૌતિક રાશિઓ મળે એના કોમ્બિનેશનથી, એના સંયોજનથી એને આપણે શું કહીએ છીએ? સાધિત ભૌતિક રાશિઓ. અને જે મૂળભૂત પણ ના હોય અને સાધિત પણ ના હોય એ આવશે શેમાં? પૂરક ભૌતિક રાશિઓમાં. ઓકે, તો અગત્યની વસ્તુ, પૂરક ભૌતિક રાશિઓમાં કઈ ભૌતિક રાશિ આવશે? સમતલ કોણ અને ઘન કોણ. ઓકે, આપણી ટેક્સ્ટબુકમાં નથી આપી, પરંતુ આપણે રેડિયો એક્ટિવિટી જે છે ભૌતિક રાશિ એને પણ આપણે પૂરક રાશિમાં ગણી શકીએ. ઓકે, પરંતુ આપણી ટેક્સ્ટબુકમાં 2 જ રાશિઓ આપેલી છે અને એ છે સમતલ કોણ અને ઘન કોણ. ઓકે, સિમ્પલ વસ્તુ છે. હવે દળ, અંતરનું માપન, આ બધી જે વસ્તુઓ છે એમાં અમુક અગત્યના એકમો આવશે. સૌથી પહેલાં આપણે જો મોટા એકમોની વાત કરીએ તો અંતરના એકમોમાં સૌથી પહેલાં મોટો એકમ આવશે 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ અને 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ. સાંભળજો, આ અંતર કયું અંતર છે? સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું સરેરાશ અંતર. ઓકે, સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું સરેરાશ અંતર સમજો. અને આ અંતર જે છે એ છે 1.496. 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ 1.496 10^11 મીટર થાય. કિલોમીટરમાં 10^8 થશે. આ પહેલો મોટો એકમ થયો. બીજો છે 1 પ્રકાશ વર્ષ. ભાઈ, પ્રકાશ વર્ષ એટલે લાઇટ યર થશે અને લાઇટ યર એટલે LY થાય. અને 1 લાઇટ યર એટલે શું થશે ભાઈ? તમે સમજો, પ્રકાશે 1 વર્ષમાં કાપેલું અંતર. 1 વર્ષમાં કાપેલું અંતર એટલે 1 લાઇટ યર થાય. ક્લિયર? અને 1 લાઇટ યર જે છે એના બરાબર કેટલું અંતર થશે ભાઈ? 9.46 10^15 એકમ. ક્લિયર? એટલે એસ્ટ્રોનોમિકલ યુનિટ કરતાં લાઇટ યર એ મોટો એકમ થયો. અને ત્રીજો એકમ છે પાર્સેક. ભાઈ, આ પાર્સેકને PC વડે દર્શાવાય. જોજો ભાઈ, 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ જેટલી ત્રિજ્યાએ આંતરેલો ખૂણો 1 સેકન્ડ આર્ક હોય તો, સાંભળજો ધ્યાનથી, અહીં જે અંતર છે 3.06, આ જે ચાપ છે 3.06 10^16 મીટર. સમજો,
અંતરોમાં સૌથી મોટો એકમ આ 3માં પાર્સેક થશે. આપણે જે એકમો ભણ્યા એમાં સૌથી મોટો એકમ પાર્સેક થાય આ 3માં. ક્લિયર? અને નાના એકમોમાં જનરલી કયા એકમો હશે? ફર્મી અને એંગસ્ટ્રોમ. નેનોમીટર અને એ બધા એકમો આપણને ખબર છે. એંગસ્ટ્રોમ અને ફર્મી 10⁻15 મીટર. આ નાના એકમોની જરૂર પડે છે. ક્લિયર? સિમ્પલ છે. હવે જ્યારે આપણે દળની વાત કરીએ ત્યારે દળમાં આપણે કિલોગ્રામ તો બધાને ખબર જ છે. 1 AMU. AMU એટલે એટમિક માસ યુનિટ થશે અને એટમિક માસ યુનિટ એટલે 1.6610⁻27 કિલોગ્રામ. આ દળનો નાનો એકમ છે. પરમાણુ, ન્યુક્લિયસ, એના દળ માટે આપણને કયા એકમની જરૂર પડશે? AMU. આવડશે? બહુ જ સિમ્પલ છે. હવે જોજો, જો આપણે ખૂણાઓની વાત કરતા હોઈએ તો નાના ખૂણાઓની જરૂર ખૂબ જ પડશે દ્રષ્ટિ સ્થાન ભેદ અને તારાના પરિમાણના માપનમાં. સૌથી પહેલા દ્રષ્ટિ સ્થાન ભેદની રીત જે છે, દ્રષ્ટિ સ્થાન ભેદની રીત, એના માટેનું આપણું સૂત્ર કંઈક આવું હતું કે આ રહી આપણી પૃથ્વી. આ પૃથ્વીનો વ્યાસ છે જેને આપણે B વડે દર્શાવીએ અને અત્યંત દૂર ગ્રહ જે છે અથવા તારો છે એનું આપણે અંતર માપવું છે. તો આ અંતર જે છે એ કેપિટલ D છે અને આ ખૂણો થયો જે પૃથ્વીના વ્યાસે બનાવેલો ખૂણો, એને શું કહેવાય? દ્રષ્ટિ સ્થાન ભેદ કોણ. અને એનું સૂત્ર થશે ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. તમે આ રીતે સૂત્ર યાદ રાખો અથવા પૃથ્વી અને ગ્રહનું અંતર એનું સૂત્ર B/θ આવી રીતે યાદ રાખશો તો પણ ચાલશે. જે યાદ રાખવું હોય તમારે, B શું છે અહીં? પૃથ્વીનો વ્યાસ. અને D શું છે? પૃથ્વી અને ગ્રહ વચ્ચેનું અંતર. ક્લિયર? સિમ્પલ છે. અને થીટા છે દ્રષ્ટિ સ્થાન ભેદ કોણ. દ્રષ્ટિ સ્થાન ભેદ કોણ. ક્લિયર? 7મું, ગ્રહ અને તારાના પરિમાણનું માપન. ગ્રહ અને તારાના પરિમાણનું માપન. આ બીજી રીત છે કે જેમાં આપણે ગ્રહ કે તારાના વ્યાસ માટેનું સૂત્ર લાવી શકીએ. જુઓ, અહીં જે સૂત્ર છે એમાં પૃથ્વીનો વ્યાસ આવે છે પરંતુ ગ્રહ કે તારાનો વ્યાસ આવતો નથી. તો એ લાવવા માટે આપણે શું કરવું પડશે? જુઓ, આના કરતાં ઊંધું સૂત્ર. ભાઈ જોજો, આ પૃથ્વીની સપાટીથી આપણે આ રહ્યો વ્યાસ. આ વ્યાસ છે કોનો? ગ્રહ અથવા તારાનો. એના વ્યાસાંત બિંદુઓથી જુઓ, આપણે અહીંયા ઘડિયા ખૂણો લઈ આવ્યા. સપોઝ આ ખૂણો આલ્ફા છે તો અહીં સૂત્ર તમારું આલ્ફા બરાબર શું થાય? ચાપ ભાગ્યા ત્રિજ્યા. તો સ્મોલ d બરાબર આલ્ફા d થશે. આ આલ્ફા શું છે અહીં? ગ્રહે પૃથ્વીની સપાટી સાથે આંતરેલો ખૂણો, જેથી આલ્ફાને ગ્રહનો કોણીય વ્યાસ કહેવાય. ગ્રહનો કોણીય વ્યાસ એટલે કે કોણીય વ્યાસ એટલે ખૂણો જ થયો. કોણીય વ્યાસનો મતલબ શું થશે? યસ, ગ્રહે સૂર્ય અથવા ગ્રહ અથવા તારાના વ્યાસે, બરોબર,
આતરેલો ખૂણો ક્યાં? પૃથ્વીની સપાટી પરના કોઈ પણ બિંદુએ, માટે એને ગ્રહનો કોણીય વ્યાસ કહેવાય. ડીને ગ્રહનો કે તારાનો વ્યાસ કહેવાય. અને કેપિટલ ડી તો ગ્રહ અને પૃથ્વી વચ્ચેનું અંતર જ છે, આની જેમ જ. ક્લિયર? સિમ્પલ છે. જુઓ, આ બે સૂત્રો છે, આમાં અત્યંત દૂર જવાથી ખૂણાઓ અત્યંત નાના મળશે. અને નાના ખૂણાઓ શોધવા માટે ખાસ ધ્યાન રાખજો, અહીં 1 ડિગ્રી બરાબર 60 મિનિટ આર્ક થશે અને સેકન્ડમાં 3600 સેકન્ડ આર્ક થશે. ખાસ ધ્યાન રાખજો, ડિગ્રીને રેડિયનમાં ફેરવવા માટે સમજો, અહીં આપણો સમતલ કોણનો એસઆઈ એકમ રેડિયન છે. તો રેડિયનમાં ફેરવવા માટે આપણે શું કરવું પડશે? આ જે ડિગ્રી છે એને રેડિયનમાં ફેરવવા પડશે. અને ડિગ્રીને રેડિયનમાં ફેરવવા શું કરીશું આપણે? યસ, 180 ડિગ્રી બરાબર પાઈ રેડિયન થશે. તો 1 રેડિયન બરાબર કેટલા ડિગ્રી? તો 1 ડિગ્રી બરાબર કેટલા રેડિયન? π/180. માટે ખાસ ધ્યાન રાખજો, જ્યારે ડિગ્રીને રેડિયનમાં ફેરવવા હોય ત્યારે π/180 વડે ગુણવું પડે. એની વડે ગુણવું પડે. અને રેડિયનને ડિગ્રીમાં ફેરવવા હોય ત્યારે 180/π વડે ગુણવું પડે અથવા π/180 વડે ભાગવું પડે. ક્લિયર? હવે ધ્યાનથી સાંભળજો, આ ડિગ્રીને મિનિટ આર્કમાં, મિનિટ આર્કને સેકન્ડ આર્કમાં ફેરવ્યા. હવે જ્યારે મિનિટને રેડિયનમાં ફેરવવા હોય તો 1 મિનિટ બરાબર શું થશે? 1/60 ડિગ્રી. અને ત્યારબાદ એને રેડિયનમાં ફેરવવા માટે π/180 વડે ગુણી શકાય. તમે ડાયરેક્ટલી આવું પણ યાદ રાખી શકો છો આ ભાગાકાર પરથી, 2.91 × 10⁻⁴ રેડિયન. મિનિટ આર્કને ડાયરેક્ટલી રેડિયનમાં ફેરવવા આ સંખ્યા પણ યાદ રાખી શકો છો. અને સેકન્ડ આર્કને તમારે ફેરવવા હોય તો સેકન્ડ આર્કને કેવી રીતે ફેરવશો? 1/3600. ક્લિયર? 3600 વડે ભાગી કાઢો. આ ડિગ્રીમાં ફેરવાયું અને ડિગ્રીને રેડિયનમાં ફેરવવા માટે π/180 વડે ગુણવા પડે. ક્લિયર? તો આનો જવાબ થશે, ડાયરેક્ટલી તમે આ પણ યાદ રાખી શકો છો, 4.85 10⁻⁶ રેડિયન. ક્લિયર? તો 1 સેકન્ડ આર્ક કેટલા થશે? 4.85 10⁻⁶ રેડિયન. ક્લિયર? સિમ્પલ છે. અને હવે ધ્યાનથી સાંભળજો, સમતલ કોણ અને ઘનકોણનું સૂત્ર એક વખત લખી કાઢીએ. સમતલ કોણ એટલે આપણે એને થીટા વડે જ દર્શાવીએ છીએ અને આપણે એને સિમ્પલ ભાષામાં દ્વિપરિમાણમાં રચાયેલો ખૂણો કહીએ છીએ. આ રહ્યો, આ ચાપ છે, આ ખૂણો છે. તો એનો મતલબ શું થયો? ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા એનું સૂત્ર થાય. અને આનો એસઆઈ એકમ રેડિયન થશે. ઓકે? હવે 12મું, ઘનકોણ. ઘનકોણ જે છે એ ત્રિપરિમાણમાં રચાતો ખૂણો છે અને એનું સૂત્ર થશે ક્ષેત્રફળ ભાગ્યા ત્રિજ્યાનો સ્ક્વેર. સમતલ કોણનો એકમ થશે રેડિયન અને ઘન કોણનો એકમ થશે સ્ટીરેડિયન. ક્લિયર? આ ખાસ ધ્યાન રાખજો. સિમ્પલ છે એકદમ, પણ બહુ જ સિમ્પલ પણ અગત્યની બહુ જ બેઝિક વસ્તુઓ છે.
ઓકે, હવે આગળ એના પછીનો જે ટોપિક છે આપણો એ છે ત્રુટિ. અને ત્રુટિ જે છે એ ગણવા માટે આપણે નોર્મલી કઈ કઈ ત્રુટિ લઈએ છીએ? નિરપેક્ષ, સાપેક્ષ અને પ્રતિશત. એમાં પણ જ્યારે બી તમને એક્ઝામમાં મીન્સ કોમ્પિટિટિવ એક્ઝામ માટે જ્યારે પણ જરૂર પડે ત્યારે સરવાળા બાદબાકી અને ગુણાકાર ભાગાકારવાળા સૂત્રોની વધારે જરૂર પડશે. તો ત્યારે ખાસ ધ્યાન રાખજો કેવી રીતે સૂત્રો એપ્લાય કરીશું. ખાસ ધ્યાન રાખજો, સરવાળામાં જ્યારે પણ ત્રુટિ લખવી હોય, ધારો કે અવરોધનું સૂત્ર છે R1 + R2, આ આપણે સૂત્ર લખ્યું અવરોધોના શ્રેણી જોડાણનું. યસ, અવરોધોના શ્રેણી જોડાણનું સૂત્ર R1 + R2 છે. હવે આમાં કેવી રીતે ત્રુટિ લખવાની? સિમ્પલ, સરવાળા અને બાદબાકી માટેનો ત્રુટિનો નિયમ જે છે એ સરખો જ છે. એટલે કે નિરપેક્ષ ત્રુટિઓનો સરવાળો જ થાય. સરવાળો હોય કે બાદબાકી હોય, નિરપેક્ષ ત્રુટિઓનો સરવાળો જ થશે. એટલે કે અહીં આપણું સૂત્ર ડેલ્ટા R બરાબર ડેલ્ટા R1 + ડેલ્ટા R2 થશે. ક્લિયર? આ થઈ નિરપેક્ષ ત્રુટિ. ધારો કે બાદબાકી હશે, સાંભળજો, ધારો કે આપણે બે દળની બાદબાકી શોધવી છે, તો સાચા મૂલ્યનું જે થતું હોય એ ભલે થાય, પરંતુ આની નિરપેક્ષ ત્રુટિ તમે લખવા જશો તો એ તો આપણે હંમેશા મહત્તમ નિરપેક્ષ ત્રુટિ જ લખીએ છીએ. તો એમાં પણ ત્રુટિઓનો તો સરવાળો જ થશે. ખાસ ધ્યાન રાખજો, સરવાળો હોય કે બાદબાકી હોય, નિરપેક્ષ ત્રુટિઓનો સરવાળો જ થાય. ક્લિયર? અને ગુણાકાર હોય કે ભાગાકાર હોય, હંમેશા સાપેક્ષ ત્રુટિઓનો સરવાળો થશે. ક્લિયર? અને જો પ્રતિશત ત્રુટિ એમાં પૂછી હોય તો ગુણ્યા 100 કરવાથી જવાબ મળશે. ક્લિયર? સમજો, ધારો કે તમને કોઈ પણ ભૌતિક રાશિ આપી છે, લંબચોરસનું ક્ષેત્રફળ છે લંબાઈ ગુણ્યા પહોળાઈ. આમાં તમારે ત્રુટિ શોધવી છે. તો ગુણાકાર છે તો સાપેક્ષ ત્રુટિઓનો સરવાળો થશે ડેલ્ટા A/L = ડેલ્ટા L/L + ડેલ્ટા B/B. ગુણાકાર હોય, ચલો ધારો કે ઘનતા આપી છે, ઘનતા એટલે ρ, ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. ઓકે, તો શું થશે? અહીં દળ ભાગ્યા કદ છે, સાપેક્ષ ત્રુટિઓનો સરવાળો થાય. તો અહીં પણ ડેલ્ટા ρ/ρ = ડેલ્ટા M/M + ડેલ્ટા V/V થશે. ગુણાકાર હોય કે ભાગાકાર હોય, સાપેક્ષ ત્રુટિઓનો સરવાળો થાય. ભૂલતા નહીં. ક્લિયર? સિમ્પલ છે. હવે ખાસ ધ્યાન રાખજો, અહીં ધારો કે તમને ઘાત આપેલી છે આવી રીતે. આ પણ ધ્યાન રાખજો, ધારો કે કદ શોધવું છે અને ગોળાનું કદ છે ધારો કે 4/3 πr³. આની ત્રુટિ તમારે કાઢવી છે. જુઓ, અહીં પણ r³ છે. એનો મતલબ એવો થયો કે આ r × r છે. થયો તો ગુણાકાર જ. અહીં 4/3 π કિંમત જે છે એ અચળ છે, એની ત્રુટિ નહીં નીકળે. સંખ્યાની ક્યારેય ત્રુટિ ના હોઈ શકે, કારણ કે એ તો અચળ કિંમત છે. જે ભૌતિક રાશિ આપણે માપીએ છીએ એમાં જ ત્રુટિ ઉદ્ભવી શકે. અહીં ત્રિજ્યામાં ત્રુટિ જે છે
એ શું આવશે? જુઓ, ડેલ્ટા વી બાય વી ગુણાકાર જ છે, આર ઇન્ટુ આર, તો 3 ટાઈમ્સ ડેલ્ટા આર બાય આર. ખબર પડી? તમે ડાયરેક્ટલી આ ઘાતને નીચે લખી શકો છો અને આ બીજું કંઈ નહીં, ગુણાકારનો નિયમ જ લાગુ પડ્યો. ક્લિયર છે? ધારો કે હું સામાન્ય કોઈ સૂત્ર તમને લખી આપું કે a⁻3 b⁻². આ b⁻² નો મતલબ એવો થશે અપોન b². 1/x² ને તમે x⁻² લખી શકો. સેમ એવી જ રીતે b⁻² એટલે શું થશે? a³/b². એટલે આ પણ થયો તો ભાગાકાર જ. તો આની ત્રુટિ પણ સાપેક્ષ ત્રુટિઓનો સરવાળો જ થાય. જુઓ, 3 ટાઈમ્સ ડેલ્ટા a બાય a પ્લસ 2 ટાઈમ્સ જોજો ભૂલથી પણ અહીં -2 ના લખતા, કારણ કે ગુણાકાર હોય કે ભાગાકાર હોય, સાપેક્ષ ત્રુટિઓનો સરવાળો જ થાય. આનો મતલબ જુઓ, અહીં પણ આ જે દળ ભાગ્યા કદ છે એમાં mv⁻1 જ થયું ને. ભાગાકાર છે 1/x હોય તો x⁻1 જ લખાય ને. તો જુઓ, આ સાપેક્ષ ત્રુટિઓનો શું થયો? સરવાળો. ક્લિયર છે? સિમ્પલ છે? જુઓ, આ બહુ જ સિમ્પલ પણ અગત્યના નિયમો છે. આમાં જો પ્રતિશત ત્રુટિ પૂછી હોય તો ગુણ્યા 100 કરવાથી જવાબ મળે. ક્લિયર? અને ધારો કે આવી રીતે સૂત્ર હોય કે z √p q⁻⁴ આવું કે માઇનસ ઘાત હોય. જુઓ, √p નો મતલબ થશે p⁻² અને q⁻⁴. તો આમાં પણ સાપેક્ષ ત્રુટિ જ આવશે. ડેલ્ટા z બાય z, 1/2 ડેલ્ટા p બાય p અને 1/3 ડેલ્ટા q બાય q. ક્લિયર? સિમ્પલ છે ભાઈ? ઓકે, અત્યંત સિમ્પલ વસ્તુ છે. ઓકે, અને લાસ્ટમાં જોજો, અહીં પારિમાણિક વિશ્લેષણમાં કોઈ સિમ્પલ કે ડાયરેક્ટ સૂત્રો નથી. એ આપણે મેથડ પ્રમાણે જ શોધી શકીએ અને પારિમાણિક સૂત્રો એના માટે તમારે યાદ રાખવા જ પડે. ઓકે, પરંતુ સાર્થક અંકો જે છે એમાં ધારો કે હું તમને અહીં અમુક ઉદાહરણ આપી અને કહી શકું, જોજો, જે સિમ્પલ સાર્થક સંખ્યાઓ છે એમાં અલગ અલગ નિયમો છે, આપણને ખબર છે. ઓકે, કે ભાઈ દશાંશ ચિહ્ન સિવાયના દરેક અંકો સાર્થક અંકો જ છે. ધારો કે 122 મીટર આપ્યા હોય, એકમ કોઈ પણ હોય તો આમાં 3 સાર્થક અંકો થયા. ધારો કે દશાંશ ચિહ્ન સિવાયનું કોઈ છે પણ શૂન્ય સિવાયના અંકો છે તો પણ બધા જ સાર્થક અંકો કહેવાય. ધારો કે આવી કિંમત છે 12.0028 સેન્ટીમીટર. જુઓ, દશાંશ ચિહ્ન છે અને અશૂન્ય સંખ્યાની વચ્ચેના શૂન્યો જે છે એ પણ સાર્થક અંકો જ ગણાશે. તો અહીં 6 સાર્થક અંકો થશે. આવું હોય 10,001, અશૂન્ય સંખ્યાની વચ્ચેના જે શૂન્યો છે એ પણ સાર્થક અંકો જ ગણાય. ક્લિયર? એના પછી ધારો કે એકમ પાછળ કોઈ પણ હોઈ શકે, જેનાથી કોઈ ફરક નથી પડતો. 123.40 સેકન્ડ છે તો આમાં 3 જ સાર્થક અંકો થશે. ખાસ ધ્યાન રાખજો, પાછળના 4 શૂન્યો છે એ માત્ર દશાંશ મૂલ્યો દર્શાવે છે, એને સાર્થક અંકોમાં ગણતા નથી. ભૂલ ના કરતા. ઓકે, આવું હોય
0.00800. એક વખત એકથી નાની જો કિંમત હોય 0. સમથિંગ, તો એક વખત અશૂન્ય સંખ્યા આવે એના પછીના બધા જ અંકોને સાર્થક અંકો ગણવા. એકથી નાની કિંમત, એક વખત અશૂન્ય સંખ્યા આવે પછી પાછળની બધી જ સંખ્યાને તમે સાર્થક અંકો ગણી શકો અને ગણવા જ 3. ધારો કે આવું હોય, સંખ્યા એકથી મોટી હોય અને વચ્ચે જો દશાંશ ચિહ્ન આવી જાય તો બધા જ અંકોને સાર્થક અંકો ગણવા. ક્લિયર? તો અહીં જવાબ આવશે 6. ક્લિયર? અને 10ની ઘાત હોય 3.03 10⁵ મીટર સ્ક્વેર. 10ની ઘાતને સાર્થક અંકોમાં ગણતા નથી, આગળના અંકો જ સાર્થક અંકોમાં ગણાય. તો જવાબ આવશે 3. ક્લિયર? આ બધા અલગથી સાર્થક અંકો જે છે એના નિયમો છે. સરવાળા અને બાદબાકી માટેનો નિયમ એવો છે કે નોર્મલ સરવાળા બાદબાકી હોય એમાં તો જે સંખ્યા હોય એ જ જવાબમાં આવશે. પરંતુ અમુક એવી સંખ્યાઓ છે કે જેમાં સમજો દશાંશ ચિહ્ન છે 0.2528, 3.25, 4.75. હવે તમે એનો સરવાળો કરો છો કે બાદબાકી કરો છો તો નિયમ શું રહેશે? તો નિયમ આવો આવશે, દશાંશ ચિહ્ન પછી ઓછામાં ઓછા સાર્થક અંકો જે હોય એ જવાબમાં રાખવાના. દશાંશ ચિહ્ન પછી જે ઓછામાં ઓછા સાર્થક અંકો હોય એ જવાબમાં રાખવાના. ધારો કે આપણા સવાલમાં આવું છે કે 1.007, 0.5, 1.008825, 2.555. ધારો કે તમે આનો સરવાળો કર્યો. જે પણ જવાબ આવે છે દશાંશ ચિહ્ન પછી 6 અંકો સુધી જવાબ હશે. તમારે જવાબમાં કેટલો જવાબ રાખવાનો? જુઓ, અહીંયા દશાંશ ચિહ્ન પછી 3 અંક છે, અહીંયા 1 છે, અહીંયા 6 છે, અહીંયા 3 છે. તો આપણે દશાંશ ચિહ્ન પછી ઓછામાં ઓછા અંકો હોય એ જવાબમાં રાખવાના. માટે જવાબમાં શું આવશે? 1. ક્લિયર? આ ખાસ ધ્યાન રાખજો. સિમ્પલ છે. ક્લિયર? અને ગુણાકાર અને ભાગાકારમાં જો દશાંશ ચિહ્ન આવતું હોય તો એમાં ઓછામાં ઓછા જે સાર્થક અંકો હોય એ જવાબમાં રાખવાના. એમાં દશાંશ ચિહ્ન ખાસ ધ્યાન રાખજો, એના પછીના અંકો જોવાની જરૂર નથી. ગુણાકાર અને ભાગાકારમાં ઓછામાં ઓછા સાર્થક અંકો જોવાના, દશાંશ ચિહ્ન પછીના નથી જોવાના. ધારો કે કોઈ પદાર્થનું દળ આપ્યું હોય 118.25 ગ્રામ, એનું કદ આપ્યું હોય 11.75 સેન્ટીમીટર ક્યુબ. તો જુઓ, આમાં 5 સાર્થક અંકો છે, આમાં 4 છે. તો જવાબમાં તમારે 4 સાર્થક અંકો રાખવાના. આમાં દશાંશ ચિહ્ન પછીના અંકો જોવાની જરૂર નથી. ગુણાકાર અને ભાગાકારમાં શું કરવાનું? યસ. ક્લિયર? કુલ સાર્થક અંકોની સંખ્યા જોવાની. ક્લિયર? અને બીજું, રાઉન્ડ ઓફ કરવા માટે ખાસ ધ્યાન રાખજો. ધારો કે આવું તમને આપ્યું હોય 3.545 અને 3.555.
આ બંને અંકો જે છે ને 3 અંકો સુધી રાઉન્ડ ઓફ કરો, મતલબ ત્યાં સુધીના અંકો રાખવાના, પાછળના કાઢી કાઢવાના. સમજો તો અહીં શું કરીશું આપણે? જોજો 3 અંકો એટલે 3 5 4, 3 5 5. તો તમારો જવાબ આવો થશે. પહેલાનો જવાબ આવો અને બીજાનો જવાબ આવો થશે. જુઓ, કહેવા શું માંગુ છું તમને કે જ્યારે તમે રાઉન્ડ ઓફ કરતા હોવ, જો જે સંખ્યાને રાઉન્ડ ઓફ કરી મતલબ કે કાઢી નાખી એ સંખ્યા 6 7 8 કે 9 હોય તો આગળ તમે 1 ઉમેરો છો. 0 1 2 3 4 5 1 2 3 4 હોય તો આગળ તમે કશું ઉમેરતા નથી. અને જો એ સંખ્યા 5 હોય તો આગળની સંખ્યા જોવાની. જો અહીં બેકી સંખ્યા હોય તો એમાં કશું જ ઉમેરતા નથી. 0 2 4 6 8 તો એની એ જ રાખવાની. પણ રાઉન્ડ ઓફ કરેલો અંક 5 હોય અને આગળની સંખ્યા જો એકી હોય તો એમાં 1 ઉમેરવો પડે. તો મેં 5 નું 6 કર્યું. જુઓ, 3 હોય તો 4, 1 હોય તો 2, 9 હોય તો 10. ક્લિયર? એક ખાસ ધ્યાન રાખજો. સિમ્પલ છે. જુઓ, આ રાઉન્ડ ઓફ કરવા માટેના નિયમો થયા. આ બીજા ચેપ્ટર માપન તથા એકમના આપણા સૂત્રો છે અને બેઝિક ઇન્ફોર્મેશન છે. આ ચેપ્ટરમાં એટલા બધા સૂત્રો નથી. ઓકે, ને મેં તમને કીધું એમ પારિમાણિક વિશ્લેષણ જે છે એ તો પારિમાણિક સૂત્રો આવડવાથી જ તમને આવડશે. ક્લિયર? તો અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળના ચેપ્ટરના સૂત્રો જોઈશું, જેથી તમે MCQ બહુ જ સરળતાથી સોલ્વ કરી શકો. તમારે કોઈ પણ MCQનો લેક્ચર ભણતા પહેલાં જે તે ચેપ્ટરનો આ સૂત્રોનો લેક્ચર જોઈ અને પ્રોપર રિવિઝન કરવું કે જેથી તમે સહેલાઈથી એ વસ્તુને સોલ્વ કરી શકો. અને આ દરેકે દરેક વસ્તુ તમને કંઠસ્થ હોવી જોઈએ. ગમે ત્યારે ઊંઘમાંથી ઉઠાડીને પૂછે તો પણ આવડવી જ જોઈએ. દરેકે દરેક ચેપ્ટરનો આ પાયો છે. આ આવડતું હશે તો જ તમે આગળ MCQ સોલ્વ કરી શકશો. ઓકે, મળીએ છીએ તો નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી આવજો. બાય, સી યુ, ટાટા, સબ્બા ખૈર, સાવનારા, હસ્તા લા વિસ્તા, ફિર મિલેંગે ચલતે ચલતે, ખુદા હાફિઝ, દાસ વિદાનિયા. જય શ્રી કૃષ્ણ, જય અંબે, જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. ટાટા, ટેક કેર.